કચ્છ જિલ્લામાં નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવતું મોટું રેકેટ ઝડપાયું છે। એસઓજી પોલીસે ભુજ રેલવે સ્ટેશન નજીકથી સંજયકુમાર નટવરલાલ લુહારની ધરપકડ કરી છે। મેડિકલ રીતે અનફિટ વ્યક્તિઓને ફિટ બતાવી વિદેશ મોકલતી ગેંગનો પોલીસે ભાંડો ફોડ્યો। આ ગેંગ મેડિકલ ખામીઓ ધરાવનાર લોકોને જીસીસી માન્ય મેડિકલ સર્ટિફિકેટ અપાવી નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલતી હોવાનું સામે આવ્યું। પોલીસે આરોપી પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે। પોલીસે ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ પણ શરૂ કરી છે। આ કોનો ઓરિજિનલ કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો, પછી આ ફોટો કેવી રીતે બદલ્યો, આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો, કઈ પદ્ધતિથી બદલ્યો, કયા સાધનો વાપરવામાં આવેલા, અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે, અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે। કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે, એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે।